હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે વ્રત ઉપવાસ માટે આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એવા સાબુદાણાના અને બટેકાના પાપડ બનાવીશું. તો આ રીતે તમે બનાવશો તો તમારા પાપડ એટલા સોફ્ટ અને એટલા સફેદ બનશે કે દાંત વગરના પણ ખાઈ શકશે. અને આ પાપડ તમે આખા વર્ષ માટે આ રીતે સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ ઉપવાસ હોય ત્યારે તમે તેને તળી અને ખાઈ શકો છો. તો ચાલો જોઈ લઈએ પરફેક્ટ રીતે સાબુદાણાના પાપડ કેવી રીતે બનાવવા. તો એના માટે મેં અહીંયા સાબુદાણાને પલાળી લીધા હતા. ઓવરનાઈટ સાબુદાણાને પલાળી લેવાના. તો સાબુદાણા સરસ મજાના સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે પાપડમાં એડ કરવા માટે બટેકા બાફવા માટે રાખી દઈએ. તો કુકરમાં આપણે બટેકા એડ કરી દઈશું, સાથે આપણે પાણી એડ કરી દેવાનું છે. બટેકાને આ રીતે ટુકડા કરીશું જેથી ઇઝીલી અને ફટાફટ તે બફાઈ જાય. તો સાઈડના ગેસ પર આપણે આ બટેકાને મૂકી દેવાના છે બાફવા માટે. તો હવે આપણે સાબુદાણાનું ખીચું બનાવવાનું છે. તો ખીચું બનાવવા માટે સૌથી પહેલા આપણે પાણીનું માપ લેવું ખૂબ જ જરૂરી છે. તો ટોટલ મેં 2 કપ જેટલા સાબુદાણા લીધા હતા. તો અહીંયા આપણે 4 કપ જેટલું પાણી લેવાનું છે. તો પાણી આપણે સાબુદાણા કરતા ડબલ લેવાનું છે. તો હવે આપણે બધા જ સાબુદાણાને આ રીતે એડ કરી દેવાના છે પાણીમાં, અને સાબુદાણાને સરસ રીતે આપણે બાફવાના છે. તો જ્યાં સુધી સાબુદાણા એકદમ સરસ બફાઈ ના જાય, ટ્રાન્સપરન્ટ ના થાય, ત્યાં સુધી આપણે તેને બાફવાના છે. તો અત્યારે તમને લાગતું હશે કે પાણી વધારે છે, પણ જેમ જેમ સાબુદાણા ટ્રાન્સપરન્ટ થતા જશે, કૂક થતા જશે, એટલે આ પાણી ઘાટું થઈ જશે. અને સાબુદાણા ચીકણા હોય છે એટલે આ પાણી થોડું વધારે રાખવું ખૂબ જ જરૂરી છે. તો આપણે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરી દઈશું. અને મેં અહીંયા 1 ચમચી જીરું અને 1 ચમચી લીલા મરચાની પેસ્ટ એડ કરીશું. તો તમારે લીલા મરચાને સ્કીપ કરવા હોય તો તમે કરી શકો છો, પણ થોડી તીખાસ વાળા આ પાપડ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે, એટલે મેં અહીંયા એડ કર્યા છે. તો હવે આપણે આ પાણીને સરસ રીતે હલાવી દઈશું, અને આને ટ્રાન્સફર થાય સાબુદાણા અને આ બેટર થોડું ગાઢું લાગે ત્યાં સુધી આપણે તેને થવા દેવાના છે. તો ટોટલ આપણે આ ખીચું બનાવતી ટાઈમે 15 મિનિટ જેટલો સમય લાગે છે. 15 મિનિટ જેટલું આપણે આ રીતે ચલાવતું રહેવાનું છે. તો અહીંયા આપણા બટેકા પણ બફાઈ ગયા છે. તો બટેકાની મેં છાલ ઉતારી લીધી છે. તો હવે જે આપણે સૌથી નાની ખમણી આવે છે એનાથી આપણે બટેકાને ખમણી લેવાના છે. તો બટેકાને ખમણીને એડ કરીશું તો એના જે લમ્પ્સ નહીં રહે, અને બટેકા આપણા સાબુદાણા જોડે સરસ એવા મિક્સ થઈ જશે, જેના કારણે આપણા પાપડ સરસ મજાના બની જશે. તો મેં બધા બટેકાને આ રીતે ખમણી લીધા છે. હવે આપણે ખીચું જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે થોડીક જ વારમાં આ સાબુદાણા ઘટ થવા લાગ્યા છે અને ખીચું પણ આપણું બનવા આવ્યું છે. તો હવે આપણે બટેકાને એડ કરી અને મિક્સ કરી લઈશું. તો બટેકા એડ કરીશું એટલે તરત જ ખીચું થોડું ગાઢું થઈ જશે. તો હજી પણ આપણે નીચે તળિયે ચોટે નહીં એ રીતે હલાવતા રહેવાનું છે, અને પાપડ પડે એવું બેટર આપણે રેડી કરવાનું છે. તો સાબુદાણા અહીંયા બધા ટ્રાન્સફર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. જો તમને લાગે કે સાબુદાણા ટ્રાન્સફર નથી થયા તો તમે અહીંયા થોડી વાર વધારે પણ તેને કૂક કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે થોડીક જ વારમાં સાબુદાણા સરસ મજાના સોફ્ટ થઈ ગયા છે, એકદમ પાણી થઈ ગયું છે એનું, અને બટેકા પણ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. તો આપણે આટલું પરફેક્ટ એવું બેટર રાખવાનું છે, કેમ કે આપણે સાબુદાણાના પાપડ બનાવવાના છે, એટલે બેટર આટલું થીક અને આટલું પાતળું રાખવાનું છે. તો અહીંયા આપણે બેટરને થોડું ઠંડુ કરવા રાખી દીધું હતું, એટલે તમે જોઈ શકો છો કે બેટર આ રીતનું ઘાટું થઈ ગયું છે. પાપડ બનાવવા માટે બેસ્ટ એવું બેટર બની ગયું છે. હવે આપણે આમાંથી ડાયરેક્ટલી પાપડ પાડીશું. તો મેં અહીંયા પ્લાસ્ટિકનું આ રીતનું રાખી દીધું છે, એમાં આપણે આ રીતે ગોળ ગોળ શેપમાં પાપડ પાડતું જવાનું છે. તો ગરમ ગરમ જ આપણે પાપડને પાડવાના છે. જો તમારી પાસે એકદમ પરફેક્ટ શેપ ના આવતો હોય તો તમે અહીંયા બંગડી પણ રાખી શકો છો. બંગડી રાખીને પાપડ પાડશો તો પણ એકદમ સરસ ગોળ મજાના પાપડ પડશે. તો આ રીતે આપણે બધા પાપડ પાડી દેવાના છે. તો એકદમ પરફેક્ટ રીતે આપણા પાપડ પડે છે, તમે જોઈ શકો છો. અને આને આપણે ઘરમાં સૂકવ્યા છે, પણ જ્યારે તમારે તડકામાં સૂકવવા હોય અને તડકો આવે ત્યારે તમે આ પાપડને બહાર લઈ જઈ અને તડકામાં સૂકવી શકો છો. તો 1.5 દિવસ આપણે આ પાપડને સૂકવવામાં થયા હતા. પહેલા ઘરમાં સૂકવ્યા પંખા નીચે, અને પછી સરસ મજાના સુકાઈ ગયા પછી આપણે તેને તડકામાં નાખી અને સરસ ક્રિસ્પી થયા ત્યાં સુધી આપણે તેને
સૂકવી દીધા હતા અને પાપડ આપણા સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે સુકાઈને. આ રીતે તમે જોઈ શકો છો. હવે આપણે આ પાપડને તળવાના છે. તો સાબુદાણાના પાપડ તળવા માટે મેં અહીંયા તેલ રાખી દીધું છે. તેલ એકદમ પરફેક્ટ ગરમ આવી જાય એટલે આપણે તેમાં પાપડ એડ કરતું જવાનું છે અને પાપડને તરત જ આપણે આ રીતે ફૂલી જાય એટલે આપણે કાઢી લેવાના છે. તો આ રીતે તમે પાપડ બનાવશો તો તમારા પાપડ એકદમ પરફેક્ટ જ બનશે અને બહારથી જેવા પાપડ લાવશો એવા જ પાપડ તમે ઘરે બનાવી શકો છો. તો અહીંયા આપણે એવી જ રીતે જેટલા ખાવાના હોય એટલા પાપડને અહીંયા તળીશું, બીજા પાપડ આપણે મૂકી દઈશું અને બીજા પાપડ જ્યારે પણ આપણે ઉપવાસ હોય કે પછી જ્યારે પણ કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે એ પાપડ બનાવી અને આપણે તળી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ પાપડની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. તો તમે પણ આ સિઝનમાં આ સાબુદાણાના પાપડ બનાવ્યા છે કે નથી બનાવ્યા એ પણ મને કમેન્ટ કરી અને જણાવજો. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું આપણે આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.